ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। કડાણા ખાતે વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ધામધૂમથી મનાવવામાં આવે છે, જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાના સંતરામપુર કડાણા તાલુકામાં મોટાભાગે આદિવાસી લોકો વસવાટ કરે છે। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હોવાથી આદિવાસી લોકો માટે આ દિવસ દિવાળીના તહેવાર સમાન ગણાય છે। મહીસાગર જિલ્લાના કડાણા ખાતે વિશ્વ આદિવાસી દિવસના રોજ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। આદિવાસી લોકો દ્વારા ગામે ગામ તમામ લોકો એકઠા થઈ રેલી કાઢી કડાણા ભેકોટલિયા ડુંગરની ટોચ પર આદિવાસી ભગવાન બિરસા મુંડાના મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવી। ડીજેના તાલે આદિવાસી વેશભૂષા, ગોફણ, તીરકામઠા, માથામાં બાંધેલો રૂમાલ, બાંધણી, કરેટીકોટી ધારણ કરી આદિવાસી યુવાનો લોકગીત ગાતા ગાતા રેલી સ્વરૂપે અનેરું આકર્ષણ જમાવેલ। આદિવાસી લોકો આજે પણ વૃક્ષ, જળ, જંગલ અને જમીનના મૂળ સાથે જોડાયેલ હોય। આદિવાસી લોકો પ્રાકૃતિક પૂજન કરે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 9મી ઓગસ્ટના દિવસે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। કહી શકાય કે તહેવારની જેમ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। ગ્રામ્ય દેવની પૂજા બાદ ગામના આદિવાસી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આદિવાસી દેવતાનું પૂજન કરી ડીજેના તાલે રંગી રેલી શોભાયાત્રા કાઢી ભેકોટલિયા ડુંગર પર તેમજ દીવડા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સંસ્કૃતિની ધરોહરની ઝાંખી કરાવતા આદિવાસી પહેરવેશ, રાજચિત્રની ઝાંખી રીત રિવાજોની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી। આ દિવસે મહીસાગર જિલ્લાના કડાણા ખાતે રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાય છે। આવો જુઓ શું કહી રહ્યા છે હર્ષદભાઈ માલીવાડ। રિપોર્ટર જયેશ ડામોર, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ। આજે 9મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે અમે મહીસાગર જિલ્લાના આદિવાસીઓ બધા દીવડા મેદાનની અંદર ભેગા થયા હતા। ત્યાં આગળ સમગ્ર મહીસાગર જિલ્લામાંથી અલગ અલગ ગામોમાંથી ટુકડીઓ આવી હતી અને દરેક ટુકડીઓએ પોતપોતાની સંસ્કૃતિ મુજબ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી। જેમાં મુખ્યત્વે પેરણ, પછી ભારાડીને લઈ અને ટેબલો પ્રદર્શન, ટીમલી, ગપુલી, ભજનો, ગુરુ ગોવિંદના વગેરે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। સાથે બધાએ આદિવાસી મિત્રોએ જળ, જમીન અને જંગલની જાળવણી માટેના સોગંદ લીધા હતા અને સમાજની અંદર એકતા થવા માટે તેમજ સંરક્ષણ સમાજની રૂઢિ પરંપરાઓના સંરક્ષણ